સર, જે આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વેન રિક્ષા માટે જે નવા નિયમો લાગુ કરવામાં આવે છે, શું છે સમગ્ર વિગત? હાલ શાળાઓનું નવું સત્ર ચાલુ થઈ રહ્યું છે જૂન મહિનાથી. તો જેવું સત્ર ચાલુ થશે એ પહેલાં શિક્ષણ વિભાગ અને આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ડ્રાઈવ ગોઠવવામાં આવશે. આ ડ્રાઈવમાં જેટલા પણ સ્કૂલ રિક્ષા ચાલકો છે, જેમાં રિક્ષા, બસ અને ઇકો ગાડીઓ જે ચાલી રહી છે, તમામ ટ્રાન્સપોર્ટ વાહનમાં પાસ થયેલી હોવી જોઈએ. તમામ સ્પેસિફિકેશન જે શરતો છે એમને શરતો પ્રમાણે એમની પરમિટ લેવી જોઈશે અને જે એમની બેઠક વ્યવસ્થા છે એ પ્રમાણે કરવી પડશે, જેથી કોઈ બાળકોને ઈજા ના પહોંચે. આ ઉપરાંત જે શાળામાં વાહનો લઈને બાળકો આવી રહ્યા છે, જે 16 વર્ષથી નીચેના છે, વિધાઉટ ગિયરનું લાયસન્સ નથી કે વિથ ગિયરનું લાયસન્સ નથી, આ તમામ પ્રકારના લાયસન્સ વગરના જે બી વાહન ચાલક હશે તેમના પર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા સર, વિદ્યાર્થી ઉપર થશે કે તેમના માતા પિતા ઉપર? વિદ્યાર્થીઓ પણ થશે અને જો 16 વર્ષથી નીચેના હશે, લાયસન્સ નહીં હોય, તેમના વાલીઓ પર પણ આ કાર્યવાહી કરવામાં આવશે.